એક મહત્વનો સવાલ, શું આપ સિંચાઈ કરો છો તો પણ પાક સુકાય છે? શું આપ સિંચાઈ કરો છો તો પણ જમીન સરખું પાણી પીતું નથી? શું આપની જમીન કડક થઈ ગઈ છે? શું આપ જે પાણી પીવડાવો છો તે 100% યુઝ થાય છે? આવા અનેક સવાલો આપણા ખેડૂત મિત્રને પરેશાન કરી રહ્યા છે. તદુપરાંત આપણે જ્યારે છંટકાવ કરીએ છીએ ત્યારે શું આપણું પાણી પાંદડું પી શકે છે ખરું? અગર પાંદડું નથી પીતું તો શું આપણી દવાનો સાચો ઉપયોગ થાય છે? આપણે જેટલી પણ જંતુનાશક દવા વાપરીએ છીએ, બધી જંતુનાશક દવા જે છે એનો સંપૂર્ણ ઉપયોગ થાય છે? શું આ બધી સમસ્યાઓનો હલ આપ ઈચ્છો છો કે આપને મળે? તો ખેડૂત મિત્ર, આ વિડીયો આપના માટે પહેલેથી છેલ્લે લગી જોજો, કારણ કે આજે એક આપણે આ બધી સમસ્યાઓનો હલ રૂપે એક એવી પ્રોડક્ટ જેનું નામ છે એગ્રો 80, આ એગ્રો 80 વિશે વાત કરવાના છે મિત્રો. તો આવો આપણે જોઈએ એગ્રો 80 નો ડેમોન્સ્ટ્રેશન થી. આ એગ્રો 80 ના અનેક ફાયદા છે, ફક્ત ડેમો જોશો એટલે આપણને આઈડિયા આવી જશે કે એગ્રો 80 ના ફાયદા કેટલા છે. તો મિત્રો આવો ધ્યાનથી જોઈએ એગ્રો 80 ના ડેમોન્સ્ટ્રેશન. આપણે એગ્રો 80 ને અત્યારે ઓપન કરી રહ્યા છીએ. ઓકે, આ એગ્રો 80 ના ફાયદા શું છે મિત્રો એ ધ્યાનથી જોઈ લઈએ. સૌથી પહેલા એગ્રો 80 શેના માટે કામ કરે છે? તો મિત્રો એગ્રો 80 જે છે એ પાણી સાથે કામ કરે છે. એગ્રો 80 જમીનમાં આપવાથી શું ફાયદા થાય છે એનો ડેમો અત્યારે આપણે સૌ લોકો ધ્યાનથી જોજો કે એનો ડેમો કેવો છે. માની લો કે આ બે ખેતી છે. ઓકે, તો અહીંયા 3 પ્રકારના પૂંઠા મૂક્યા છે. 3 પૂંઠાની ઉપર આપણે ડેમોન્સ્ટ્રેશન જોઈશું. તો ધ્યાનથી દર્શક મિત્રોને થોડી ઓર નજીકથી પણ બતાવજો અને આની ઉપર ફોકસ કરો. મિત્રો આપણે સમજો કે આ આપણી ખેતી છે ને ખેતીની અંદર આપણે સિંચાઈ કરી રહ્યા છીએ, અને સિંચાઈની અંદર તમે જોશો તો આપણે દરેક જમીનની અંદર આપણે સિંચાઈ કરી. ધ્યાનથી જોજો, આ સિંચાઈ કરી, પરંતુ તમે જોશો તો પાણી જે છે એ ઉપરનું ઉપર પડ્યું રહ્યું છે. દરેક ખેડૂત મિત્ર એવું ઈચ્છે છે કે આપણે જ્યારે સિંચાઈ કરીએ ત્યારે જમીનની અંદર આપણું પાણી ઉતરે. જમીનની અંદર પાણી ઉતરે એટલે જમીનમાં રહેલા પોષક તત્વો જે છે સક્રિય થાય, અને સક્રિય પોષક તત્વો મૂળને મળે અને પાક સારો આવે. પરંતુ મિત્રો આપ ધ્યાનથી જુઓ કે પાણી જમીનમાં શોષાતું નથી. આના અનેક કારણો છે. પ્રોબ્લેમ છે ફક્ત ને ફક્ત પાણીનો. પાણી જે છે પૃષ્ઠતાણ વાળું છે, અને પૃષ્ઠતાણ વાળા પાણીને અગર જો આપણે સરળતાથી ઉપયોગ કરવી હોય તો આપણે એને એગ્રો 80 નો ઉપયોગ કરવો પડે. આપણે ધ્યાનથી જોઈએ કે એગ્રો 80 શું કામ કરશે. આપણે એગ્રો 80 ને એક ઢાંકણામાં લીધું થોડું, અને હવે મિત્રો ધ્યાનથી જોજો કે એગ્રો 80 શું કામ કરે છે. એગ્રો 80 નું એક ટીપું આપણે આ પાણીમાં નાખીએ છીએ. ઓકે, અને તમે ધ્યાનથી જુઓ, જેટલું પણ પાણી છે જમીનમાં શોષાશે. જેટલા પણ પોષક તત્વ છે પોષક તત્વને સક્રિય કરી અને મૂળને આપશે. જ્યારે તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ બે જમીનની અંદર કોઈ પણ પ્રકારનું પાણી જમીનમાં ઉતર્યું નથી. તકલીફ શું પડે મિત્રો કે મોટા ભાગનું પાણી વાયરા અથવા બાષ્પીભવનમાં ઉડી જાય. હવે જ્યારે વાયરા અથવા બાષ્પીભવનમાં ઉડી જશે ત્યારે ખેતરની અંદર પાણી જે છે એનો ફેલાવો નહીં થાય અને પાણી જમીનમાં નહીં ઉતરે. જ્યારે અહીંયા આગળ તમે ધ્યાનથી જોશો તો પાણી સરસ મજાનું જમીનમાં ઉતરી ગયું. મિત્રો દેખાય છે આપ સૌને? અને તદુપરાંત જમીનમાં જોશો તો પોચાળો આવી ગયો. આ પોચાળો જમીનને સરસ મજાના ફળદ્રુપતા આપે, જમીનમાંથી સરસ મજાના પાકને રૂટ ફેલાવવામાં મદદ કરે અને આપણને ખેતીમાં સારા પરિણામ આપવામાં મદદ કરે. એટલે મિત્રો ખાસ કરીને એગ્રો 80 વાપરવું જોઈએ. એગ્રો 80 નો બીજો ઉપયોગ આપણે ધ્યાનથી જોઈએ. તો મિત્રો આવો થોડા નજીક આવો અને આપણે ધ્યાનથી એક ડેમો જોઈએ કે પાંદડા ઉપર પાણીની પ્રક્રિયા શું છે અને પાંદડા ઉપર એગ્રો 80 નાખવાથી કેટલો ફરક પડે છે. તો મિત્રો આપણે ધ્યાનથી જોઈએ કે આ 2 15 લીટરના પંપ છે એવું સમજીશું. બંને ગ્લાસની અંદર પાણી છે અને બંને ગ્લાસની અંદર સાદું પાણી છે. આપણે એવું સમજીએ કે આ 15 લીટરના પંપની અંદર આપણે છંટકાવ કરી રહ્યા છે સાદા પાણીથી. તો આ પાંદડું જે છે આપણે 15 લીટરના પંપને આપણે આ સમજી અને આ પાણીની અંદર આ ગ્લાસમાં આપણે બોળીશું. દેખાય છે મિત્રો? આખું પાંદડાને પલાળી દીધું આપણે, અને હવે આ પાંદડું બહાર કાઢ્યું. તો તમે જુઓ છો કે પાંદડાની પરિસ્થિતિ શું છે. આ બીજો જે ગ્લાસ છે એની અંદર આપણે તમારા દેખતા એગ્રો 80 ના 2 ટીપા નાખ્યા, અને આ ગ્લાસમાં જે પાણી છે પાણીને હલાવી દીધું. અને હવે પાન નંબર 2 જેને આપણે આ પાણીની અંદર ડૂબોડશું, અને આ તમને જોઈ શકાશે કે આ પાણીની અંદર ડૂબોડવાથી આ પાનની અંદર શું ફરક પડે છે એ ધ્યાનથી જોઈએ. તો મિત્રો એગ્રો 80 વાળું પાણી પાંદડું પી શકે છે અને આપણને ખેતીમાંથી રોગની મુક્તિ આપે છે. તો મિત્રો આજે જ ઓર્ડર કરો www.remarkdigital.in. આ વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન મંગાવી શકશો, અથવા તો મને ડાયરેક્ટ તમે વોટ્સએપ કરી શકશો. મારો વોટ્સએપ નંબર છે 95379
01565 આ વોટ્સએપ કરી અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મેળવી શકશો મિત્રો.